વિદ્યુત ઋણતા છે એને અસર કરતા પરિબળો. હવે સૌથી પહેલું વિદ્યુત ઋણતા આપણે શીખ્યા હતા. શું શીખ્યા હતા વિદ્યુત ઋણતામાં? તો વિદ્યુત ઋણતામાં આપણે એવું શીખ્યા હતા છોકરાઓ કે સૌથી પહેલા વ્યાખ્યા સહસંયોજક બંધ ધરાવતા અણુઓના પરમાણુઓ છે એની ઇલેક્ટ્રોનિક ઉપર આકર્ષણની વૃત્તિ હોય એને આપણે શું કહેવાય? વિદ્યુત ઋણતા કહેવાય. આયનિકલ એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ આપણને મૂલ્ય છે એ ચોક્કસ મળતું નથી. બીજું આપણે એવું કીધું હતું કે વિદ્યુત ઋણતા છે એની માટે અલગ અલગ વૈજ્ઞાનિકો અલગ અલગ માપદંડ આપ્યા. ઓલરેડ રોચો, મુલિફેન, જાપે અને પાઉલી. એમાંથી સૌથી પ્રચલિત માપદંડ જે છે એ આપણી માટે કયો છે? પાઉલી માપદંડ છે. એમાં લિથિયમને સ્ટાન્ડર્ડ કરેલું છે કે લિથિયમની વિદ્યુત ઋણતા 1 ગણાયેલી છે. જ્યારે ક્લોરીનની વિદ્યુત ઋણતા છે એ કેટલી ગણવામાં આવેલી છે? 4 વિદ્યુત ઋણતા ક્લોરીનની ગણવામાં આવેલી છે. એટલે લિથિયમની 1 હોય ત્યારે ક્લોરીનની સામે 4 વિદ્યુત ઋણતા છે. હવે કહેવાનું એમ છે કે વિદ્યુત ઋણતા છે એમ જેમ તમે આવર્તમાં જાવશો વિદ્યુત ઋણતા શું થાય છે? વધે. જેમ લિથિયમ થી ક્લોરીન તરફ જાવ એમ વિદ્યુત ઋણતા શું થાય? વધે. કારણ કે ધાતુનો ગુણધર્મ ઘટતો જાય અને ધાતુનો ગુણધર્મ વધે એટલે ઇલેક્ટ્રોનિક આકર્ષણની વૃત્તિ વધે એટલે વિદ્યુત ઋણતા વધે. પણ સમૂહમાં તમે ઉપરથી નીચે જાવ એટલે વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. હવે એ વિદ્યુત ઋણતા છે એ અમુક પ્રકારે સંક્રાંતિ સંકોચનને કારણે અમુક તત્વોની વિદ્યુત ઋણતા વધે. લેન્થેનેટ સંકોચનને કારણે ઉપરથી નીચે આવો તો વિદ્યુત ઋણતા વધે. બહુ મોટો ડિફરન્સ ન હોય, 0.1 0.2 એવો ડિફરન્સ હોય. એટલો બધો મોટો ડિફરન્સ જોવા મળતો નથી. બીજું સંકરણ હોય એના આધારે પણ વિદ્યુત ઋણતા છે એ તમને જોવા મળે. તો આના પરથી એમસીક્યુ ઘણા પૂછાય. તો આપણે બધું જોતા જઈએ એટલે તમને એનો ખ્યાલ આવતો જાય. સૌથી પહેલી વસ્તુ છે વિદ્યુત ઋણતા છે એ આ બધાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર. જેમ પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન મૂકતા જાય બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન આકર્ષણ બળ શું થતું જાય? વધતું જાય. એટલે અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે વિદ્યુત ઋણતા વધે. બીજું છે બંધ ઉર્જા, બોન્ડ એન્થાલ્પી, એને કારણે પણ ઉર્જા વધે. એટલે જેટલી વધારે વિદ્યુત ઋણતા હશે જેટલું આકર્ષણ વધારે હશે એની બંધ તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. અને આ જે અણુની સ્થાયીતા છે S એટલે શું થાય? અણુની સ્ટેબિલિટી, અણુની સ્થાયીતા. અણુ જેટલો વધારે સ્ટેબલ હશે એટલે વિદ્યુત ઋણતા વધારે છે. એના જેવું છે. હવે આ પદની વાત છે, આ બંધ લંબાઈની વાત છે અને આ પ્રકાશ ક્રિયાશીલતાની વાત છે. આ પ્રકાશ ક્રિયાશીલતામાં જેમ સમૂહ ઉપરથી નીચે આવે ને એમ વધે. કારણ કે અણુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીએ કે એટલે પોતે ત્રણેય થાય. એમ તમે જેમ શું થશે આમ જશો એમ શું થાય કે અણુને ઇલેક્ટ્રોન છે એની પ્રત્યેનું આકર્ષણ બળ ઘટશે તો વિદ્યુત ઋણતા વધશે. ઘટશે તો વધશે, વધશે તો ઘટશે. તો આ પદ છે આ બંધ લંબાઈ, બોન્ડ લેન્થ છે અને આ છે લાઇટ રિએક્ટિવિટી, પ્રકાશ ક્રિયાશીલતા. બરાબર? તો આટલું છે. હવે સંકરણ તમે શીખ્યા છો કે નથી શીખ્યા એ મને બહુ ખ્યાલ નથી, પણ સંકરણ છે એનું તમને સમજાવું કે આપણે સંકરણ જે ડિટેલમાં શીખવાનું આવશે. સંકરણ છે ઓછામાં ઓછા 9-10 ટાઈપના આવતા હોય. sp sp2 sp3 sp3d sp2d. બરાબર? એવી રીતે sp3d2 sp3 sp3d3 આ બધા ટાઈપના સંકરણ હોય. d3s આ બધા ટાઈપના સંકરણ હોય. તો એ સંકરણ હોય એના કારણે કઈ રીતે? એટલે જેમ સંકરણ છે sp હોય એટલે ખાલી એક s કક્ષક ને p કક્ષક ની વચ્ચે સંકરણ થયું હોય એટલે બે કક્ષકો છે એકબીજાની સાથે નજીકમાં આવી હોય. બરાબર? અને એના વચ્ચે સંકરણ થયું હોય તો એ જે સંકરણ થાય એમાં જેમ sp સંકરણ હોય, sp2 હોય, sp3 હોય એટલે આમાં એવું જોઈએ કે એક s અને એક p કક્ષકો જોડાય તો sp, એક s અને બે p કક્ષકો જોડાય તો sp2, એક s અને ત્રણ p કક્ષકો જોડાય હોય તો આપણે sp3 કહેવાય. હવે એનું લક્ષણ કઈ રીતે ગોતાય તમને સમજાવું કે આ sp સંકરણ હોય તેમાં s કક્ષક કેટલી છે મારે જોવે તો એટલું લક્ષણ s લક્ષણ. એટલે s લક્ષણ જોતું હોય એટલે મારે s ની જ વાત કરવાની, બીજી કઈ વાત કરવાની નહીં. તો મારે s લક્ષણ જોવે છે એટલે s કક્ષક કેટલી છે? ટોટલ કેટલી કક્ષકો છે? 2, 1 અને 2. કારણ કે એક s અને એક p છે એટલે 1/2 એટલે સંકરણ એનું s લક્ષણ કેટલું? 50% છે. એવી રીતે જો sp2 હોય તો એમાં એક s કક્ષક છે અને બે p કક્ષક એટલે 1 ને 2 3 એટલે આપણી માટે જે 33.33% s લક્ષણ થાય.
એવી રીતે જો s p અને 3 હોય તો એક s કક્ષક છે એ 1 છે, ટોટલ કક્ષકો છે 3 ને 1 4, તો 1 ના છેદમાં 4 છે તો 25% છે આપણી માટે s કક્ષક છે. એટલે જેમ s કક્ષક વધે એમ વિદ્યુત ઊર્જા વધે. એટલે આની અંદર s કક્ષક વધારે છે એટલે વિદ્યુત ઊર્જા વધારે છે. આ કક્ષક ઘટ્યું, આ કક્ષક એના કરતા ઘટ્યું એટલે વિદ્યુત ઊર્જા ઘટી. આટલો આવડે. જેમ s કક્ષક વધે વિદ્યુત ઊર્જા વધે, આવું યાદ રાખવાનું. એટલે તમને આના પરથી ખ્યાલ આવે. બીજું છે કે નિષ્ક્રિય તત્વ હોય એની વિદ્યુત ઊર્જા 0 હોય. નિષ્ક્રિય તત્વ હશે 18 પાછું હોય એની વિદ્યુત ઊર્જા હોય 0, કારણ કે કોની સાથે આકર્ષણ ધરાવતા નથી. આકર્ષણ નથી એટલે વિદ્યુત ઊર્જા 0. બીજું સમૂહ 2D ના તત્વો. હવે તમને ખબર હોવી જોઈએ કે સમૂહ 2D ના તત્વો છે તો એની અંદર વિદ્યુત ઊર્જા કઈ વાતનું સમૂહ 2D એટલે 12 નો સમૂહ થાય. પેલે જો તમને આવું શીખવાડેલું છે, તમે ધ્યાનથી સમજો એટલે તમને ખબર પડશે વધારે. આ 1 છે, 2 છે, 3 4 5 6 7 1 એ 2 એ 3 એ 4 એ 5 એ 6 અને 7 એ પછી અહીંયા 8 9 અને 10 છે, બરાબર. પછી અહીંયા 2a છે અને અહીંયા 2b છે, આવી રીતે. પછી અહીંયા આવે આ બધા a છે, ફર્સ્ટ a સેકન્ડ a થર્ડ a 4 a 5 a 6 a 7 a 8 9 10 નો કઈ નામ નથી. પછી 1a, બરાબર, આ 1a, આ 2b, આ 3b, પછી આ 4b 5b 6b અને 7b આવી રીતે આવે. પછી 8 માં 0 એટલે આ 2b ના તત્વો છે એટલે આમાં ઝિંક આવે, કેડમિયમ આવે અને મર્ક્યુરી આવે. આ બધા ડી બ્લોક ના તત્વો થયા. હવે અહીંયા પાછી 4f ભરે આ કે ના, બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે 2b ના તત્વો છે એટલે આ એમાં ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી માં નીચે તરફ જતા વિદ્યુત ઊર્જા વધે છે. એનું કારણ છે લેન્થ અને સંકોચન. હવે આવું ક્યારેક આગળ પૂછાણું હોય તો પછી આપણે આવડવું જોઈએ. સમૂહ 3a એમાં પણ સંક્રાંતિ સંકોચનને કારણે સમૂહ 3a છે યાર ખરેખર ત્યાં 3b આવી ગયું, બરાબર. તમે એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જાઓ એટલે આમાં પાછું 3a લખેલું છે. એ કહેવાનું એમ છે કે એલ્યુમિનિયમ થી ગેલિયમ 13મા સમૂહની વાત કરે છે. ત્યારે તમે એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જાઓ તો વિદ્યુત ઊર્જા વધે, કારણ કે શું થાય, એલ્યુમિનિયમ 13મું તત્વ, પછી ત્યાં 18 પૂરા થયા, પછી 19 20 અને 21 થી 30 ભરે, પછી 31 નો એલ્યુમિનિયમ નીચે ગેલિયમ આવે કે ન આવે. તો અહીંયા વચ્ચે શું થયું, ડી બ્લોક ભરાણો. ડી બ્લોક ભરાવાને કારણે એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જાવ એટલે વિદ્યુત ઊર્જા શું થાય, વધે. ધાતુ છે ઇલેક્ટ્રોન મેળવતી નથી, ગુમાવે છે, એટલે વિદ્યુત ઊર્જા ઓછી હોય. અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની વિદ્યુત ઊર્જા કેવી હોય, વધારે. વિદ્યુત ઊર્જા જેની વધારે હોય એની વિદ્યુત ધર્મયતા વધારે. વિદ્યુત ઊર્જા જેની વધારે હોય એની વિદ્યુત ધર્મયતા ઓછી હોય. અને જેની વિદ્યુત ધર્મયતા વધારે હોય એની વિદ્યુત ઊર્જા ઓછી હોય. એટલે હું સમજાયું, ધાતુને વિદ્યુત ધર્મયતા હોય, અધાતુને વિદ્યુત ઊર્જા હોય. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ પોતે ગુમાવવાને કારણે ધન થાય છે એટલે વિદ્યુત ધર્મયતા હોય. અને અધાતુ છે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાને કારણે એને શું હોય, વિદ્યુત ઋણમયતા હોય. હવે હેનરી અને સ્મિથ નામના વૈજ્ઞાનિક છે, એણે આયનિક સ્વભાવની ટકાવારી ગોતવા માટે સૂત્ર આપ્યું હતું. આયનિક સ્વભાવની ટકાવારી ગોતવા માટેનું જે સૂત્ર છે એ આપણે જોઈએ. હવે જો ધ્યાન આપજો, કહેવાની વાત છે આ બધું તમારા માટે તારીખ લખેલું છે કે જેથી તમને ખબર પડે હું કહેવા માંગુ છું, બરાબર. એટલે આ બધું તમારે લખેલું હોવું જોઈએ, લખેલું રાખવાનું. હેનરી અને સ્મિથના સૂત્રથી આયનિક સ્વભાવની ટકાવારી મળી છે. હું તમને એક ઉદાહરણ આપું કે મારે છે ને પોટેશિયમ ક્લોરાઇડની અંદર આયનિક બંધ છે એની ટકાવારી ગોતવી છે. તો પહેલા મને શું ખબર હોય છે કે પોટેશિયમ અને ક્લોરીનની વિદ્યુત ઊર્જા ખબર હોય છે. તો આપણને ખબર છે કે એની ક્લોરીનની વિદ્યુત ઊર્જા 3 છે. ઉપરથી નીચે આવો, આ લિથિયમની વિદ્યુત ઊર્જા છે 1 છે, સોડિયમની 0.9 છે, આની કેટલી છે 0.8 છે. હવે આમાં લખ્યું છે સૂત્ર percentage ionic character બરાબર 16 કૌંસમાં XA - XB બરાબર, અને વત્તા અહીંયા છે 3.5 XA - XB નો વર્ગ. હવે 16 XA - XB એટલે હું પહેલા અને બીજા તત્વની વિદ્યુત ઊર્જાનો તફાવત એ હંમેશા ધન લેવાનો હોય.
તો 3 માંથી 8 થાય એટલે આપણી માટે 2.2 આવે. આ આપણી માટે 3.5 આવશે. અહીંયા આપણે તફાવત છે 2.2 નો વર્ગ થશે. આ 3.5 થાય 2.2 નો વર્ગ 4.84 થાય. આ 16 * 30 થશે. બરાબર. એટલે આપણે 22 * 16 કરીએ જે આવે જવાબ આવશે. એટલે આના પરથી તમે જે જવાબ લાવશો બરાબર 22 * આપણે 16 કરીએ એટલે અહીંયા 2 આવશે. આ 35.2 આવે અને આ 4 તેરી 12 થશે એટલે હું આમ છું 5 તેરી 15 એટલે આશરે જવાબ 52% 51-52% જવાબ આવે. એટલે આનો તમે ગુણાકાર કરીને જે જવાબ લાવશો એ 52% જેટલો આવશે. આશરે આનો ગુણાકાર કરીને તમે જવાબ લાવો એટલે જવાબ આવશે. તો આપણે કોઈ પણ તત્વો કોઈ પણ સંયોજન હોય એની આપણે ટકાવારી ગોતવી ખ્યાલ. બીજું જો બે પરમાણુ હોય એની વચ્ચે સહસંયોજક પદ બનતું હોય એટલે હું તમને સમજાવું કે મારી માટે હાઇડ્રોજન છે, મારી માટે ક્લોરીન છે, આયોડીન છે, બ્રોમિન છે, આ બધા એકના એક જ તત્વો છે. તો જે બધા તત્વો એકના એક જ હોય તેમાં બે વચ્ચે તત્વો વચ્ચે વિદ્યુતનું તફાવત 0 થાય. બાકી શું થાય કે તફાવત હોય પણ એ માઇનર હોય, ઓછામાં ઓછો તફાવત હોય. જેમ કે હું તમને કહું કે HCl હોય, HBr હોય, આ બધા તત્વો વચ્ચે વિદ્યુતનું તફાવત કેવો હોય? બહુ ઓછો હોય. સમજાયું? એટલે ઓછો હોય ત્યારે ધ્રુવીય સહસંયોજક બને અને 0 હોય ત્યારે સહસંયોજક બને. જો વિદ્યુત ગુણધર્મનો તફાવત છે એ 1.7 જેટલું હોય, બે તત્વો વચ્ચે વિદ્યુત ગુણધર્મનો તફાવત 1.7 હોય, જો 1.7 કરતા ઓછો તો શું 1.7 કરતા વધારે છે, 1.7 કરતા વધારે હોય તો એમાં આયનિક ગુણ વધારે છે, 1.7 કરતા ઓછું છે તો એમાં સહસંયોજક ગુણ વધારે છે, અને 1.7 હોય તો એની અંદર 50% પદાર્થ છે આયનિક છે અને 50% પદાર્થ છે સહસંયોજક ગુણ ધરાવે છે. કોવેલેન્ટ સહસંયોજક ગુણ ધરાવે છે એવું થાય. ઠીક. તો આટલું મેં તમને શીખવાડ્યું છે, આટલું ક્લિયર થઈ જવું જોઈએ. શું કે સહસંયોજક હોય પ્યોર 0, વિદ્યુત ગુણધર્મનો તફાવત 1.7 કરતા વધારે હોય તો આયનિક, 1.7 હોય તો 50% આયનિક, 50% સહસંયોજક. કોઈ પણ બંધ હંમેશા છે ને સહસંયોજક 100% નો હોય, 100% આયનિક નો હોય એવું ફિક્સ જ હોય. બરાબર. જે સહસંયોજક હોય એની અંદર આયનિક ગુણ હોય, જે આયનિક હોય એની અંદર થોડોક છે સહસંયોજક ગુણ હોય. બરાબર. પછી આપણે શું શીખ્યા કે અધાતુ છે એ વિદ્યુત ગુણ વધારે હોય, વિદ્યુત ધન ઓછી હોય, ધાતુ હોય વિદ્યુત ધન વધારે હોય, વિદ્યુત ગુણ ઓછી હોય. પછી આપણે સમૂહ 3 એના તત્વોની એલ્યુમિનિયમ કરતા ગેલિયમ વિદ્યુત ગુણના તફાવત સંક્રાંતિ સંકોચનને કારણે, એવી રીતે Zn, Cd અને Hg હોય એની અંદર લેન્થેનાઇટ સંકોચનને કારણે વિદ્યુત ગુણમાં થોડો વધારો જોવા મળતો હોય, અને જેનું S લક્ષણ વધારે હોય એની અંદર છે વિદ્યુત ગુણ વધારે છે. પછી આ તમને કીધું કે ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ, અસરકારક કેન્દ્રીય વીજભાર, બંધ ઊર્જા અને અણુની સ્થાયીતા આ બધું વિદ્યુત ઊર્જાના સમપ્રમાણમાં છે. આ અણુનું કદ, બંધ લંબાઈ અને પ્રકાશ ક્રિયાશીલતા એના વિદ્યુત ઊર્જાને વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. તો પહેલા આટલું ક્લિયર હોવું જોઈએ. આટલું ક્લિયર છે તો બાકીના માપક્રમ છે એના ઉપર તમને લઈ જાઓ. વિદ્યુત ઊર્જા માટે 3 અલગ અલગ વૈજ્ઞાનિકોએ માપક્રમ આપ્યા હતા. એ જે 3 અલગ અલગ વૈજ્ઞાનિકોએ માપક્રમ આપ્યા હતા ઓલરેડ નોટસો મૂલ્યાંકન જાતે પાવલી. તો એના પરથી કઈ રીતે વિદ્યુત ઊર્જા ગોતી શકાય? તો એ બહુ સહેલું છે કે ઓલરેડ રેચોના માપક્રમ પરથી આપણે વિદ્યુત ઊર્જા કઈ રીતે ગોતી શકીએ? મૂલ્યાંકન જાતે અને પાવલી. જ્યારે કોઈ વખત પેપર છે બહુ વિચિત્ર ટાઈપના નીકળે ત્યારે આવું બધું પૂછે. બરાબર. એટલે આપણે આપણી પાસે હોવું જોઈએ લખેલું, આપણી પાસે આ તૈયાર હોવું જોઈએ. એટલે તમને આવડવું જોઈએ. એટલે આ તમારી પાસે ફોટો પાડીને રાખવાનું બધું. એટલે કે હું લખીને એટલા માટે રાખું છું કે તમને ખબર પડે. અને બીજી વસ્તુ છે કે આ દરેકે દરેક વસ્તુ છે એમાં શું થયું આપણે ભણાવતો એટલે આપણે ખાલી ભણવામાં ધ્યાન હોય એટલે શું થાય કે પછી એ વસ્તુ છે આપણે મગજમાંથી ક્યારે નીકળી જાય જેવું થાય. હવે આ જે છે ઓલરેડ રોચોનો માપક્રમ એમાં શું છે? આ માપક્રમ છે એ દરેક માપક્રમ અલગ અલગ રીતે આધારિત છે. જો આ છે પરમાણુ ત્રિજ્યા પર આધારિત છે. આ છે ઈ પોતે આયનિક એન્થાલ્પી ઇલેક્ટ્રોન બંધુતા છે એના સરેરાશ મૂલ્ય પર આધારિત છે. અને આ છે બંધન ઊર્જા ઉપર આધારિત છે. એટલે ત્રણેય માપક્રમ અલગ અલગ ઉપર આધારિત છે. અને સૌથી પ્રચલિત માપક્રમ પાવલી એટલે બંધન ઊર્જા પર આધારિત હોય એ સાચું પડ્યું. હવે સૌથી પહેલું છે કે મારે કોઈ પણ તત્વની વિદ્યુત ઊર્જા જોવે છે તો આ 0.359
ગુણ્યા z ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ છે. હવે એ આપણે વેલ્યુ આપી દેવી પડે કારણ કે વૈજ્ઞાનિકનું નામ છે સ્લેટર, એના ઉપરના માપક્રમ છે. એ માપક્રમ ઉપર આધારિત છે. આપણે કેમ કીધું કે નહીં, પાવલિંગ નામના વૈજ્ઞાનિકે લિથિયમની વિદ્યુત ઋણતા 1 કીધી. એ પછી બાકીના બધા વિદ્યુત ઋણતા છે એ લિથિયમની 1 છે એટલે એને અનુલક્ષીને બાકીના એટલી છે. લિથિયમની 1 છે એટલે સોડિયમની 0.9, લિથિયમની 1 છે એટલે ક્લોરીનની 4 છે, લિથિયમની 1 છે એટલે ક્લોરીનની 3 છે, સમજાણું ઓક્સિજનની 3.5 છે. તો કહેવાનું એમ છે કે એ રીતે ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ તમને આપેલો છે. આ જે પરમાણુની ત્રિજ્યા છે અને એની ગુણતા 0.744 છે. 0.359 ગુણ્યા z EFF એટલે એ આપણી માટે ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ z જેમાં r સ્ક્વેર વત્તા 7.744. તમને યાદ રહેવું જોઈએ કે 0.359 ગુણ્યા આપણે માટે z ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ upon r સ્ક્વેર પ્લસ 0.744. આ પરમાણુ ત્રિજ્યા છે. સિલેક્ટરના હિલ્ટોનના સિલેક્ટરના માપદંડ મુજબ ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જની વેલ્યુ એ આપણે મૂકવાની છે. આ મૂલ્યાંકન જાતે બહુ સહેલું કીધું છે એટલે તમને બહુ તકલીફ પડવાની જરૂર નથી. પણ આ શું છે, અલગ અલગ માપદંડ માટે જો પહેલું છે ઇલેક્ટ્રોન વોલ્ટના માપદંડ માટે, પછી કિલો કેલરીના માપદંડ માટે, અહીંયા છે કિલો જૂલ પ્રતિ મોલના માપદંડ છે. એટલે અહીંયા આપણા માટે આયનિક એન્થાલ્પી વત્તા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનિક એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનિક એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે કેમ બોલીએ આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી બોલાય, ઇલેક્ટ્રોન એફિનિટી બોલાય, બે સેમ જ છે બરાબર. પણ આના વચ્ચેનો સંબંધ શું છે કે આ આના કરતા આટલું વધારે છે બરાબર. એટલે જે ફેર છે એટલો છે કે ઇલેક્ટ્રોન વોલ્ટ પરથી તમે કિલો કેલરી ફેરવો તો અહીંયા 62.50, કિલો કેલરીમાંથી જૂલમાં કરો તો અહીંયા 540 થઈ જાય બરાબર. તો એ કોઈ એક જ વિદ્યુત ઊર્જા મળે. અથવા અંતમાં તમે આવું કહો તો તમે આવી રીતે જવાબ આપી શકો કે અંતમાં કોઈ એક તત્વની વિદ્યુત ઊર્જા છે એ આયોનાઇઝેશન એન્થાલ્પી જો એ ચોખ્ખું લીધું આ આયોનાઇઝેશન એન્થાલ્પી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી બંનેનો જે તફાવત એને ભાગ્યા 2 હોય તમારા માટે કોઈ એક તત્વની વિદ્યુત ઊર્જા આવે. સો આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો તફાવત ભાગ્યા 2 એ તમારી કોઈ એક તત્વ માટે વિદ્યુત ઊર્જા આવે. તો તમારા માટે શું છે, પહેલા બધા સૂત્રો આ બધા સેમ જ છે. IA વત્તા EA છેદમાં 2 26.5 એટલે 540. એક છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, એક છે કિલો કેલ્વિન, એક છે કિલો જૂલ ની અંદર. અને છેલ્લું છે EIH માઈનસ EH EGH છેદમાં 2. તો આવડશે. ચલો પહેલું સૂત્ર શું આવ્યું 0.360 ગુણ્યા z EFF upon r સ્ક્વેર વત્તા 0.744. અહીંયા EA અને આપણી માટે IE વચ્ચેમાં 2 હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ, 2 ગુણ્યા 62.5 હોય તો આપણી માટે કિલો કેલ્વિન અને છેદમાં 540 હોય તો આપણી માટે e કિલો જૂલ માટે. અને જો આપણી માટે ડેલ્ટા IH માઈનસ ડેલ્ટા EG છેદમાં 2 હોય તો આપણી માટે કોઈ તત્વ વિદ્યુત ઊર્જા મળે. તો આપણી માટે ઓલરેડી 900 નું મૂલ્યાંકન જાતે થઈ ગયું. હવે પાવલિંગ માપદંડ છે. તો જ્યારે બે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય, તો જ્યારે બે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને અણુ બનાવે ત્યારે એ બંધન ઊર્જા પર આધારિત છે. તો જ્યારે બે પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનાવે ત્યારે એ બંધન ઊર્જા પર આધારિત છે. તો બે તત્વોની વિદ્યુત ઊર્જાનો તફાવત છે એ આપણને મળશે. જો A છે ને એ પરમાણુની વિદ્યુત ઊર્જા છે, એ પરમાણુની. B છે એ B પરમાણુની વિદ્યુત ઊર્જા છે. આ જે બંધન ઊર્જા છે એ અને B બે જોડાયાની ઊર્જા છે. આ સ્વતંત્ર એક પરમાણુ છે, આ સ્વતંત્ર એક પરમાણુની છે બરાબર, બંધથી જોડાયેલા હોય છે. એટલે હું એમ તમને સમજાવી શકું કે આવું બન્યું હોય હાઇડ્રોજન પ્લસ ક્લોરીન એટલે HCl બન્યું, તો આ HCl ની હોય તો આ હોય એમ. એકલો હાઇડ્રોજન હોય તો એની આ હોય એમ. એકલો ક્લોરીન હોય તો એની આ હોય. સમજાણું તમને એ રીતે. કારણ કે ઓલો A B C થી ભેગો થઈ ગયો છે. A છે એ એક છે, B છે એ અલગ છે બરાબર. આ 0.208 કેમ આવે એનું તમને કેલ્ક્યુલેશન આપ્યું છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ હોય એને તમને કિલો કેલરીમાં ભેળવે 23.06 કિલો કેલરી પ્રતિ મોલ થાય. અને તમે 23.06 છે એને માઈનસ હાફ એટલે 1/6 માં લઈ જશો તમે, આ માઈનસ 1 જ છે. તો એ આપણે 1/6 લઈ જઈએ તો એ આપણા માટે શું થશે 1/23.6 એટલે આપણા માટે 0.208 આવશે બરાબર. તો આના પરથી આપણને ખબર પડે કે જે 0.208 છે આ રીતે આવે. તો એ 0.208 છે અને ઉપર બગડો હોઈ શકે તો એવું બની શકે
બરાબર હા એટલે અહીંયા પોઈન્ટ 208 છે એ આવી રીતે આવે છે એ પોઈન્ટ 208 પછી આ આખો ભાગ છે એને નામ આપ્યું છે ડેલ્ટા AB જો એ શું છે આપણી માટે a અને b નો એ a b માટે માઈનસ e a અને b b તો આ બંને પરમાણુઓ છે અહીંયા છે આ બંનેની આયોનિક સંસ્પંદન ઊર્જા તો આયોનિક સંસ્પંદન ઊર્જા છે એ ડેલ્ટા AB છે બરાબર સો એ ડેલ્ટા AB છે આયોનિક સંસ્પંદન ઊર્જા પોઈન્ટ 208 ની કિંમત આવે અને xa - xb માટે તો પોઈન્ટ 107 હોય આ કિલો કેલરી પ્રતિ મોલ હોય તો 208 લેવાનું અને જો કિલો જૂલ પ્રતિ મોલ હોય તો આપણે પોઈન્ટ 107 લઈશું એટલે આ રીતે છે કે અહીંયા જે છે કિલો કેલરી પ્રતિ મોલ છે 0.208 વર્ગમૂળમાં ડેલ્ટા AB તો ડેલ્ટા AB છે આપણી પાસે આ અને B છે એની બંધ ઊર્જાનો તફાવત છે આ પરમાણુની વિદ્યુત પરમાણુ છે એની બંધ ઊર્જા છે આ બીજા પરમાણુની વિદ્યુત બંધ ઊર્જા છે અને એનું વર્ગમૂળ છે તો આ બે ભેગું કરો એટલે ડેલ્ટા AB આવે પણ કિલો કેલરી હોય તો આવે આ 0.107 હોય તો ઈ આપણે કિલો જૂલ પ્રતિ મોલ મળે તો આ તમારા માટે ત્રણે ત્રણ માપ છે 0.208 વર્ગમૂળમાં ડેલ્ટા AB 0.107 વર્ગમૂળમાં ડેલ્ટા AB પણ ડેલ્ટા AB શું છે E A - B બીજા વર્ગમૂળમાં E A પ્લસ મૂળિયા EB અને એ વત્તા છે અહીંયા આ ગુણાકાર બરાબર એ બંનેનો ગુણાકાર તો આટલું છે ને એ તમારા માટે ત્રણે માપ નમૂના હવે હું તમને શીખવાડું છું એ 50 નાના નાના મુદ્દાઓ છે એ આપણે યાદ રાખવા પડે એવા છે તો આપણે એ રીતે યાદ રાખશું ટોટલ છે ને 50 મુદ્દા છે એ હું તમને એવો છે તો કાલે એ મુદ્દાવાળો ભાગ છે એ મોકલાઈશ એટલે તમારે છે ને 25 મુદ્દા છે ને એ તમારે 50 મુદ્દા છે પણ આમાંથી હું તમને પહેલા 25 શીખવાડું છું પણ યાદ કઈ રીતે રાખવાના એ આપણે જોતા છે પડે બરાબર તો આપણે રીતે યાદ રાખતા જઈએ એટલે મને કોઈ તકલીફ ન પડે હું તમને એ સમજાવું છું પછી આપણે MCQ પર જશું એટલે પહેલા આપણે એ પૂરું કરીએ પછી આપણે MCQ આ બધા અગત્યના મુદ્દા છે એ મેં તમારી માટે તારીને કાઢેલા છે બરાબર તો એ બધા મુદ્દા જે તમારા માટે તારીને કાઢેલા છે બધા તમને આવડવા જોઈએ ગમે એમાંથી MCQ પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ કે આમાંથી MCQ પૂછાણો હોય આપણને ખબર પડવી જોઈએ આ ટોટલ 50 છે એમાંથી મેં 30 લઈ હા મેં ટોટલ 50 છે એમાંથી મેં 30 લખ્યા છે તો હવે બાકીનું છે આપણે જોતા જઈએ તો પ્રવાહીનું તત્વો છે એની અંદર કોણ ભણાવે પ્રવાહીનું તત્વો છે એની અંદર છેલ્લું તમે જાણો છો ધાતુમાં પ્રવાહી હોય તો બ્રોમિન ધાતુમાં પ્રવાહી હોય તો પારો બીજું આવે ગેલિયમ અને સીઝિયમ એ તમે જાણો છો કે ઓરડાના સામાન્ય તાપમાને યાદ એ ઉપરાંત આવે ફ્રાન્સિયમ અને બીજું આવે કોપરનિશિયમ Cn 112 UUB અથવા બોલે કોપરનિશિયમ પછી જે સૌથી હલકી ધાતુ જો હલકું તત્વ નથી કીધું હલકી ધાતુ કીધું લિથિયમ કારણ કે એનો પરમાણુ ભાર 7 છે એટલે એ આવે સૌથી ભારે અને સૌથી વધુ ઓક્સિડેશન ધરાવતી ધાતુ તો ઓસ્મિયમ એટલે જો 74 છે ને ટંગસ્ટન છે બરાબર રૌપતિ રાયનિયમ આવે 75 અને 76 ઓસ્મિયમ આવે એટલે એ સૌથી વધુ ભારે અને ઓક્સિડેશન ધરાવતી ધાતુ છે સૌથી નીચું ગલનબિંદુ ધરાવતી ધાતુ હોય તો સૌથી નીચું ગલનબિંદુ ધરાવતી ધાતુ હોય તો એની અંદર આપણા માટે આવે છે પારો બરાબર પછી આવે છે ઊંચું ગલનબિંદુ અને ઊંચું ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ હોય તો ટંગસ્ટન સખત છે એટલે એનું માટે ઈ આવે એ જો ભાઈ તો ખબર આપણે યાદ રાખે કે ઊંચું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ધરાવતું અને સખત ધાતુ તો ટંગસ્ટન તો અલગ અલગ પાડવાનું કારણ કે અલગ છે ભેગું નહીં લખવું એમ સો બરાબર કારણ કે અલગ અલગ રીતે પૂછવાનો આપણને આવડે છે સૌથી હલકું તત્વ સૌથી ઓછું કદ ધરાવતું તત્વ બરાબર સૌથી નાનામાં નાનો ધન આયન બરાબર એવી રીતે ન્યુટ્રોન ન ધરાવતું હોય એવું તત્વ જો હલકું તત્વ નાનું કદ ધરાવતું નાનો કદ ધરાવતો કેટાયન આવે નાનો કદ ધરાવતો એનાયન આવે 4 થઈ ગયા ન્યુટ્રોન ન ધરાવતું એવું તત્વ 5 થઈ ગયા પછી વાયુનો પદાર્થ હોય 6 થઈ ગયા એટલે ટોટલ આવી રીતે ઈ છે ઈ આવે બરાબર હાઇડ્રોજન અલગ અલગ રીતે સૌથી મોટું કદ ધરાવતું તત્વ હોય તો આપણી માટે સીઝી તો જો સૌથી મોટું કદ ઓછી વિદ્યુત ઊર્જા ઓછી આયનીકરણ કારણ કે કદ મોટું હશે તેની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે ઓછી હશે તો સૌથી મોટું કદ સૌથી ઓછી વિદ્યુત ઊર્જા ઓછી આયનીકરણ એન્થાલ્પી
અને અતિ સક્રિય પ્રવાહી તત્વ, અતિ સક્રિય અને સ્થાયી કાર્બોનેટ તો CH2CO3 એવું આવે. તો આ આપણી માટે સૌથી મોટું કદ ધરાવે, સૌથી ઓછી વિદ્યુત ઊર્જા ધરાવે, સૌથી ઓછી આયનિક એન્થાલ્પી ધરાવે અને અતિ સક્રિય પ્રવાહી તત્વ Cl. હવે જે આવે છે એ આપણે આગળ જોઈએ અર્ધધાતુ. અર્ધધાતુની અંદર કોણ છે? બરાબર, અમે જનરલી આવી રહ્યા દેખો આ A જસી10, આર્સેનિક આવે, એન્ટીમની આવે, જ ઉપરથી જર્મની આવે, સી ઉપરથી સિલિકોન આવે, ટી ઉપરથી ટેલુરિયમ આવે. બરાબર, આ બે જસી10 આમાં યાદ રાખી શકો. આ બે જસી10 આ ઉપરથી આર્સેનિક, બે ઉપરથી બોરોન, જ ઉપરથી જર્મનિયમ, સી ઉપરથી સિલિકોન ને 10 ઉપરથી ટેલુરિયમ. સૌથી ઓછી વિદ્યુત ઊર્જા વાળો થતો હોય તો Cl, સૌથી વધુ વિદ્યુત ઊર્જા હોય તો તમને ખબર છે ફ્લોરિન છે. બીજા ક્રમે જેની સૌથી વધુ વિદ્યુત ઊર્જા છે ફ્લોરિન, પછી સૌથી વિદ્યુત ઊર્જા હોય તો એ ઓક્સિજન છે. બરાબર, સૌથી ઊંચી આયનિક એન્થાલ્પી હિલિયમ ની, જે આપણે આયનિક એન્થાલ્પીના ચાર્ટમાં જોયું તો સૌથી વધારે આયનિક એન્થાલ્પી હિલિયમ ની આવે. બરાબર, સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો ક્લોરીન ની -349, યાદ છે તમને? ક્લોરીન ની -328 અને ક્લોરીન ની છે -349. ક્લોરીન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, જો તમે જેમ આગળ જશો એમ રિડક્શન કરતાનો ગુણ ઘટશે અને ઓક્સિડેશન કરતાનો વધશે. એટલે છેલ્લે કોણ આવે? ફ્લોરિન. પછી તો નિયોન આવી જાય, તો આવે નહીં. એટલે ફ્લોરિન થી પ્રબળ ઓક્સિડેશન કરતા. બરાબર, ઉપરથી નીચે જાઓ સમૂહમાં ઓક્સિડેશન કરતાનો ગુણ ઘટે, રિડક્શન કરતાનો ગુણ વધે, કારણ કે ધાતુમાં ગુણ વધે. બરાબર, તો યાદ રાખવાનું. પછી સૌથી પ્રબળ રિડક્શન કરતા તો લિથિયમ. આગળ જ આવે લિથિયમ થી ક્લોરીન જાઓ, લિથિયમ થી રિડક્શન કરતા, ક્લોરીન થી ઓક્સિડેશન કરતા. પછી સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નિષ્ક્રિય હોય, ઇલેક્ટ્રોન મેળવે જ નહીં. બરાબર, તો આપણે જોયું ઇલેક્ટ્રોન મેળવે નહીં, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, આપણે જોયું ધન આવે 48, 116, 96, 77, 69 ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. નીચું ગલન બિંદુ અને નીચું ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ હોય તો કોણ છે? નીચું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હોય તો હિલિયમ. મોટામાં મોટું એનઆઈની કદ હોય તો મોટામાં મોટું કદ ધરાવતું હોય તો આયોડીન, ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. અને પછી તો એસ્ટેટિન આવે તો રેડિયોએક્ટિવ આવે, તો નો જ આવે. બરાબર, પછી જો એસ્ટેટિન છે એટલે આની અંદર જે આવ્યો એટલે મોટા મોટું એનઆઈની કદ હોય તો આયોડીન આવે, એસ્ટેટિન તો રેડિયોએક્ટિવ છે નો આવે એટલે આયોડીન. નાનામાં નાનું કેટાયન છે H+, ક્લોરીન પછી સૌથી વધુ વિદ્યુત ઓક્સિજન. એવો આવર્ત કોષ્ટકનો સમૂહ કે જેમાં મહત્તમ વાયુઓ વાળા અણુ છે. તો મહત્તમ વાયુ વાળા અણુ હોય તો એ કોણ છે? 18મો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેર્મન, રેડોન. ધાતુમાં સૌથી સારામાં સારું શું આવે તો કોણ આવે? સિલ્વર. અને અધાતુમાં સૌથી સારો વિદ્યુતનો શું આવે તો ગ્રેફાઇટ. પ્રવાહી રૂપ ધાતુ હોય તો કોણ છે? બ્રોમિન. સૌથી વધુ ઘનતા ધરાવતી ધાતુ ઓસ્મિયમ અને ઇરિડિયમ. Ar. બરાબર, ર ઓ ઈ એટલે ઇરિડિયમ. બરાબર, તો એનો ઉપયોગ થાય બધા વજનના તોલમાં હોય, એનું જે સ્ટાન્ડર્ડ કરવાનું હોય એની માટે આપણે કહીએ ને 1 કિલોગ્રામનું વજન છે, 1 ગ્રામનું વજન છે, પણ સ્ટાન્ડર્ડ તો ક્યાંથી લેવાનું કે આટલું એટલે 1 ગ્રામ, આટલું એટલે કિલોગ્રામ. તો એ પ્લેટિનમ અને ઇરિડિયમ ભેગા કરીને બનાવેલું છે એટલે આપણે એ ઓસ્મિયમ અને ઇરિડિયમ આવશે. સૌથી વધુ ઘનતા ધરાવતી અધાતુ બોરોન. હવે કેવું છે જુઓ, સખતાઈમાં તે કાર્બન, પછી હીરા, પછી બીજા ક્રમે સખતાઈમાં બોરોન આવે. અને પછી છેલ્લું છે કે આવર્ત કોષ્ટકમાં મહત્તમ તત્વો ધરાવતો સમૂહ હોય તો કોણ આવે? 3A. હવે કઈ રીતે આવે? કઈ રીતે 3A માં 32 તત્વો આવે તો શીખવાડું છું, ધ્યાન આપજો, સમજજો. આ પહેલો સમૂહ એ લખો, આ બીજો સમૂહ તમારા માટે એ લખો, અહીંયા તમારા માટે ત્રીજો સમૂહ આવે. બરાબર છે? આની અંદર સ્કેન્ડિયમ આવશે, અહીંયા યટરિયમ આવશે. 57મું લેન્થેનમ આવે, પછી 58 થી 71 અહીંયા ગણાય 14. 89મું એક્ટિનિયમ આવે, પછી 90 થી 103 અહીંયા જ ગણાય એટલે એ 14. તો 14 ને 14 28, 28 પછી 29, આ 30, આ 31 ને આ 32. ટોટલ 32 તત્વો આવે, 32 તત્વો આમાં છે. એટલે સ્કેન્ડિયમ, લેટરિયમ, લેન્થેનમ, એક્ટિનિયમ અને 4F અને 5F શ્રેણીના તત્વો એટલે ટોટલ 32 તત્વો એ સમૂહમાં આવે. એટલે આપણી માટે આવડતું મહત્તમ તત્વ ધરાવતો સમૂહ હોય તો 3 આવશે. તો આટલું ક્લિયર. હવે શું કરવાનું? આની ગેરંટી આપવી પડે, ટેસ્ટ આપવી પડે, તમારે લખીને મોઢે તમને આ 30 માંથી આડાવડા લખીને આપે અને છતાંય તમને એ બધા આવડે એ બધું છે. સમજાણું?
કે તમારે આ લખીને પાકા કરવા પડે. આ મોડેલ તમને કોઈ 20-30 આપ્યો હોય તો તમે કોઈની પાસે પૂછાવડાવો, તમને આવડ્યા? હા, કયો સાચો જવાબ છે? હા, બરોબર છે. તો તમારાની અંદર 30 માંથી તમને કોઈ પણ 10 આપે તો 10 પૂછો તો આવડે છે કે નહીં? એટલે મોડેલ કરવું પડે. દર વખતે તમે ક્લાસમાં જ્યારે છોકરા સામે બેઠા હોય એને પૂછતા હોય, ચાલો 40-30 વાંચીને આવે તો ગમે એ 15-20-25 છોકરાને પૂછીએ કે આપણને ખબર પડે કે મોડે નથી વાંચ્યું પણ વાંચ્યું છે, એને 5-10 વર્ષ રાખે. તમારા મોઢે કરવું પડશે બધે ફરજિયાત. બરાબર? તો આપણે એક વખત ફટાફટ રીતે પ્રવાહી હોય તો કોણ આવે? બ્રોમિન આવે, પારો આવે, સીઝિયમ, ગેલિયમ આવે અને પછી કોણ આવે? એસ્ટેટાઇન અને કોપરનિશિયમ. હલકી ધાતુ લિથિયમ ભારે અને વધુ ઓક્સિડેશનના ઓક્સિજન નીચું ગેલિયમ હોય તો પારો, ઊંચું ગેલિયમ ઊંચું ગેલિયમ અને સૌથી સખત ધાતુ હોય તો ટંગસ્ટન, હલકું થતું હોય તો હાઇડ્રોજન, ઓછું પદ હોય તો હાઇડ્રોજન, મોટું પદ હોય તો સીઝિયમ. આ ધાતુમાં આર્સેનિક, બોરોન, જર્મેનિયમ, સિલિકોન, ટેલુરિયમ. સૌથી વધુ ઓછી વિદ્યુત ઊર્જા હોય તો સીઝિયમની. પછી ઓછી એનિકલાઇન થતી હોય તો સીઝિયમની. અતિ સક્રિય ક્લોરીન હોય તો સીઝિયમ. બરાબર? પછી સૌથી વધુ વિદ્યુતનું ક્લોરીન, પછી સૌથી ક્લોરીન પછીનું જે વિદ્યુતનું હોય તો એ કોણ આવશે આપણી માટે? ઓક્સિજન. પછી અહીંયા લખ્યું છે આપણે સૌથી ઊંચી એનિક હોય તો હિલિયમ, સૌથી ઓછી હોય તો સીઝિયમ, સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત હોય તો ક્લોરીન, ઓક્સિડેશન કરતા હોય તો ફ્લોરિન, રિડક્શન કરતા હોય તો લિથિયમ, અતિ સક્રિય પ્રવાહી હોય તો સીઝિયમ, ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય તો નિષ્ક્રિય, નીચું ગલનબિંદુ અને નીચું ઉત્કલનબિંદુ ધરાવતી અધાતુ હોય તો હિલિયમ, મોટામાં મોટું એનાયનિક આયન, નાનું હોય તો કેટાયન તો H+, ક્લોરીન માટે ઓક્સિજન. એવો આવર્તનો સમૂહ જેમાં મહત્તમ હોય 18 છે. ધાતુમાં સૌથી સારો વિદ્યુત Ag, સિલ્વર. અધાતુમાં સૌથી સારો ગ્રેફાઇટ. પ્રવાહી પદાર્થ બ્રોમિન. વધુ ઘનતાવાળી હોય તો ઓસ્મિયમ, ઇરેડિયમ. સૌથી વધુ ઘનતા ધરાવતી અધાતુ તો બોરોન. અને 3 એ સમૂહ જેમાં 32 તત્વો આવે. આ તમને મોઢે આવડવું જોઈએ. બરાબર છે? હવે હું થોડાક તમને MCQ કરાવું છું. નીટમાં પૂછાઈ ગયેલા, આવતા લેક્ચરમાં આપણે JEE માં પૂછાઈ ગયેલા કરશું અને ચોપડીનો સ્વાધ્યાય કરશું. બરાબર? પ્રથમ આ જો નીટની અંદર 2014, 16, 17, 18, 19 માં પૂછાયેલા પ્રશ્નો છે. 15 માં નથી પૂછાયો, 14, 16, 17, 18 માં બે પૂછાયા, 19 મેં ઓછામાં ઓછો એક તો પૂછાય છે. દર વર્ષે એમાં ફ્લો થયો. હવે તમારે તમારી રીતે વિચારવું કે મને આવડે છે એટલે થોડી વખત શું કરવાનું કે અહીંયા વિડીયો અટકાવી દેવાનો અને જવાબ તમારે વિચારવાનો. મને આવડે છે. જો તમને આવડે છે તો સમજો કે આપણું ચેપ્ટર છે, મેં જે મહેનત કરી, તમે જે મહેનત કરી આપણી સાથે નથી આવડતું તો રિવિઝન કરવાનું. તો આપણે અહીંયા જોઈએ, પહેલા પ્રશ્નથી જોઈએ, બીજા આવર્તના તત્વો માટે પ્રથમ આયનિક અને એન્થાલ્પી લખો. એટલે વિરુદ્ધ પ્રશ્ન પૂછાયેલો 2019 માં પૂછાયેલો છે. તો તમને હું શીખવાડું કે લિથિયમ આવે, બેરિલિયમ આવે, બોરોન આવે, કાર્બન આવે, નાઇટ્રોજન આવે, ઓક્સિજન, આટલા તત્વો છે. પણ આપણે એવું જોયું કે બોરોન કરતા બેરિલિયમને વધારે ઊર્જા આપવી પડે કારણ કે એની અંદર 2s2 આવે, આની અંદર 2s2 વર્ગ. એ જ રીતે કાર્બન નામ આવે પણ ઓક્સિજન કરતા નાઇટ્રોજનને વધારે ઊર્જા આપવી પડે કારણ કે અહીંયા 2s2 2p3 આવે, અહીંયા 2s2 2p4 આવે. કારણ કે આપણી માટે જે આ p નું ખાનું છે એની અંદર 4 ઇલેક્ટ્રોન થાય ને આની અંદર આ જે p નું ખાનું છે એમાં 3 ઇલેક્ટ્રોન થાય. તો અર્ધપૂર્ણ કક્ષકોએ વધારે ઊર્જા આપવી પડે. તો મેં તમને એવું કીધું કે આ ક્રમ છે એ તમને બીજા આવર્તના તત્વો માટે નહીં, ત્રીજા આવર્તના તત્વો માટે પૂછે તોય તમારે તો ક્રમ છે એમાં એ તમારે ફેરફાર કરીને જ લખવાનો થાય. આમાં તો તમારે એવું જ આવશે કે પહેલા મેગ્નેશિયમ આવે, પછી એલ્યુમિનિયમ આવે, સિલિકોન એલ્યુમિનિયમ આવે, પછી કોણ આવે? સલ્ફર આવે, પછી ફોસ્ફરસ આવે, છેલ્લે ક્લોરીન આવે. તો આવી રીતનું પૂછાય તો આપણો જવાબ આવવો જોઈએ. મહત્તમ એસિડિક. હવે તો છે બધા બીજા સમૂહના તત્વો તો જો BeO, MgO, CaO, SrO, BaO. તમે જેમ ઉપરથી નીચે આવો છો એમ ધાતુનો ગુણ વધે છે એટલે ધાતુનો અક્ષર વધારે બેઝિક હોય. એટલે અધાતુ છે એમાંથી તમે નીચે આવો છો ધાતુ તરફ. તો ધાતુના ઓક્સાઇડ છે આપણા માટે કેવા છે? વધુ બેઝિક છે. ધાતુના ઓક્સાઇડ આપણા માટે સૌથી વધારે બેઝિક થાય. તો આ વધુ બેઝિક આ હોય તો ઓછામાં ઓછું બેઝિક આ હોય એટલે એસિડિક હોય. સાચી વાત છે? આપણી માટે ઓછામાં ઓછું મહત્તમ એસિડિક પ્રકૃતિ વાળો ઓક્સાઇડ છે એટલે BeO. કારણ કે શરૂઆતમાં હોય ઉપરથી નીચે આવશો ધાતુનો વધારે એટલે તો વધુ બેઝિક થશે. 13મા સમૂહના તત્વોનો પરમાણુ ત્રિજ્યા લખો. જો એમાં વિચિત્રતા છે કે 13મા સમૂહના તત્વો છે બોરોન છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ અને થેલિયમ છે.
આ બોરોન હોય તો આપણી માટે 2s2 2p1 થાય, એલ્યુમિનિયમ હોય તો 3s2 3p1 થાય, કારણ કે આખા સમૂહમાં 13મા સમૂહના તત્વો છે એની મુખ્ય ઇલેક્ટ્રોન રચના ns2np1 થાય. હવે આ બોરોન છે, એલ્યુમિનિયમ, આ આપણી માટે હિલિયમ 4 આવે એવું યાદ આપણે રાખવાનું. પછી આ જે છે એ આપણી માટે 4s2 4p1 આવે, પણ અહીંયા 3d માં 10 આવી જાય, તો 10 ઇલેક્ટ્રોન વધી ગયા. એટલે શું થાય કે બોરોન પછી ગેલિયમની પરમાણુ ત્રિજ્યા આવે, પછી એલ્યુમિનિયમ આવે, પછી ઇન્ડિયમ આવે ને પછી થેલિયમ આવે. એટલે આ ક્રમમાં છોકરોને ભૂલ પડે, એટલે આ તમારે યાદ રાખવું પડે કે ગેલિયમમાં 10 ઇલેક્ટ્રોન ભરાવાને કારણે ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ અસરકારક ગેલિયમ વધી જવાને કારણે ગેલિયમનું કદ છે એલ્યુમિનિયમ કરતાં થોડું નાનું થઈ જાય છે. બહુ મોટું નાનું નથી થતું, થોડું નાનું થઈ જાય છે. એટલે બોરોન પછી ગેલિયમ પછી એલ્યુમિનિયમ પછી ઇન્ડિયમ પછી થેલિયમ. હવે 114મું તત્વ હમણાં શોધાયું છે, તો 114મું તત્વ હમણાં શોધાયું છે, તો એ કયા સમૂહનું છે અને જેની ઇલેક્ટ્રોન રચના શું છે? તો એ કયા સમૂહનું છે ને એની ઇલેક્ટ્રોન રચના શું છે એ આપણે જોવી છે. તો 114મું તત્વ એટલે જો સાંભળજો, હું તમને કહું, 118મું છે એટલે આપણી માટે 18મું છે, 117મું છે એટલે 17મું છે, 116મું છે એટલે 16મું સમૂહ, 115મું હોય તો 15મો સમૂહ, તો 114મું હોય તો 14મો સમૂહ થાય. કોમન ઇલેક્ટ્રોન રચના ns2np2 થાય. હાવ છેલ્લામાં જ આવશે એટલે આપણી માટે 7s2 7p2 આવશે, કારણ કે ns2np2 એટલે એ તો બે કોમન જ રહે. 7s 7p હોય ત્યાં વચ્ચે શું આવશે? 5 અને 6, તો 5f આવે અને 6d આવે. 5f આખી ભરાઈ ગઈ હોય 14 અને 6d આખી ભરાઈ ગઈ હોય 10, કારણ કે d માં 10 હોય એટલે f માં 14 હોય. અને જે છેલ્લું તત્વ આવે એ રેડોન 4 એટલે આ 86 ને 2 88 ને 10 98 ને 2 100 ને 14 થઈ ગયું. તો હવે રીતે થાય, કારણ કે છેલ્લી લાઈન એટલે 7 ને 7 વચ્ચે આવે 5 6, એની ઉપરની લાઈન 6 છે 60 વચ્ચે આવે 4 5 f અને d. તો આવી રીતે યાદ હોય તો ઇલેક્ટ્રોન રચના આવડી શકે, બરાબર. હવે કયો ક્રમ ખોટો છે અથવા તમે એ ક્રમથી સહમત નથી, આપણે બધા ક્રમ શાંતિથી જોઈએ, બરાબર. આમાં એ સમયે પ્રશ્ન પૂછાઈ ગયો તો આમાં બે જવાબ આવતા હતા. હવે હું તમને એમ કહું કે આ પ્રશ્ન આમાં બે જવાબ આવતા હતા. કઈ રીતે? જો આયોડીન કરતા બ્રોમિન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થતું હતું, આપણને ખબર જ છે ક્લોરીન 328 છે, ક્લોરીન 349 છે, બ્રોમિન છે એ 325 છે અને આયોડીન છે એ 295 છે. તો આ 295 પછી વધે 325 થાય, 325 349 પછી થોડી 328 આવે, એટલે આ ક્રમ ખોટો છે. તમે સહમત નથી નથી તો હું નથી કે તમે હોય તો ખબર નથી. લિથિયમ કરતા સોડિયમ, સોડિયમ કરતા પોટેશિયમ, પોટેશિયમ કરતા રૂબિડિયમ, ધાતુ ત્રિજ્યા વધે. હા, સમૂહમાં તમે ઉપરથી નીચે આવો છો તો ત્રિજ્યા વધવાની છે. એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમનું કદ મોટું હોય. હા, મેગ્નેશિયમ કરતા સોડિયમનું કદ મોટું હોય ને સોડિયમ કરતા ક્લોરાઇડનું કદ વધે. તો એ બંને તો સાચા જ છે. એટલે આવું પૂછા છે આડું તો તમારે ત્યારે બુદ્ધિ હાલવી જોઈએ. મેં તમને કીધું ક્રમ જ પૂછાય છે મોટા ભાગે આડાવડા. પછી વધતી પ્રથમ આયનિક એન્થાલ્પી, તો જો બોરોન કરતા કાર્બનની વધારે હોય, પણ આમાં ખોટું છે ને, ઓક્સિજન પછી નાઇટ્રોજન આવવું જોઈએ ને, નાઇટ્રોજન છેલ્લે આવે ને, એટલે આ બે જવાબ આવે. જ્યારે આવી રીતે બે જવાબ આવતો હોય પરીક્ષામાં ત્યારે હંમેશા પહેલો જવાબ ટીક કરવાનો નિયમ હોય. જ્યારે આવી રીતે બે જવાબ આવતા હોય ત્યારે હંમેશા પહેલો જવાબ ટીક કરવા માટેનો શું હશે? નિયમ હશે. એટલે પહેલો જવાબ ટીક કરવાનો હોય, એટલે તમારે એ ટીક કરવો પડે. હવે આ ડી જવાબ તમારો અહીંયા આવતો હોવા છતાં પણ, બરાબર. હવે જો H શક્ય જ નથી. આમ હોત તો બરોબર હોત. જો H આ હું તમને શીખવાડું છું. આ આયોડીન હોત, આયોડીન પ્લસ હોત ને આયોડીન માઇનસ હોત, આમ આવત તો પદ મોટું થાત, બરાબર. અહીંયા તમે જુઓ O -2 એ નાનો બતાવે છે, તો આવે જ નહીં. આ ખોટું છે.
Na પ્લસ કરતા F માઈનસ મોટું હોય ને F માઈનસ કરતા O માઈનસ 2 મોટું હોય આ સાચું છે એલ્યુમિનિયમ નું કદ મોટું હોય નાઇટ્રોજન 3 કરતા નહીં આ ખોટું જવાબ આવશે તમારો આ પ્રશ્ન તે 2014 માં પૂછવા ત્યારે ભૂલ કરી દે કે જવાબ જ નહોતો આ છે આવતો આપણે ઈ જે જવાબ ખરેખર પછી ફેરફાર કરીને લખ્યા એમાંથી લખ્યો છે એટલે Na પ્લસ કરતા F માઈનસ નું કદ મોટું હોય F માઈનસ કરતા O માઈનસ 2 નું કદ મોટું હોય બરાબર તો આપણે એને 2014 સુધીના MCQ જે આપણે જોયા બરાબર અત્યારે જે આપણે MCQ શીખ્યા ઈ MCQ છે ને તમારે આવા MCQ સમજી તૈયાર કરતા થવા પડે આવતા વખતે મોટા ભાગના MCQ જે પૂછાણાના હશે જૂના વર્ષોમાં અગત્યના હશે એ બધા આપણે આવતા વખતે નીટના બધા MCQ જોઈ લઈએ અને પછી આપણે સ્વાધ્યાય ઉપર જઈએ એટલે સ્વાધ્યાય કરીને કે નીટના MCQ JEE MCQ પીરિયોડિસિટીમાં જે કંઈ પૂછાયેલા હું પછી તમને બીજા પ્રેક્ટિસ માટે MCQ સોલ્વ કરવા માટે આપીશ પછી હું ચેક કરીશ કે ખરેખર તમને આટલું શીખવાડ્યા પછી કેટલા આવડે છે બરાબર તો તમારે MCQ માં તમારી તર્ક બુદ્ધિ વાપરતા શીખવું છે કાલે તમને એક ટીપીપી આપવામાં આવશે એ તમારે ટીપીપી સરસ રીતે સોલ્વ કરવાની એમાં ભૂલ નહીં પડે એવું આપણે ધ્યાન રાખશું કે કઈ ટીપીપીમાં ભૂલ ન આવે એક વખત પ્રશ્ન આલેખ નહોતો આપેલો પ્રશ્ન જ લખવાનો રહી ગયો તેવું બને ક્યારેક ઉતાવળને કારણે ક્યારેક થોડુંક કંઈક ન સમજણ થોડીક માત્ર ફેર પડી જતું એના કારણે એટલે મારું કહેવાનું એમ છે કે તમારે તૈયારીમાં ધ્યાન આપવાનું છે આપણા પહેલું ચેપ્ટર પૂછશે પછી આપણે તરત જ બીજું ચેપ્ટર છે એ મારા ખ્યાલમાં હું રાસાયણિક બંધન સ્ટાર્ટ કરી દઈશ એટલે રાસાયણિક બંધન તમને સારું પડે છે સમજવામાં તો તમે મહેનત કરતા રહેશો કાંઈ પણ તકલીફ હોય તો મને જાણ કરશો બરાબર ઓકે થેન્ક યુ